મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. મહુવા જે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું એ આ માલણ નદીના કારણે યુગોથી કહેવાતો, અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રૂકમણીજીનું હરણ કરવા આવે ત્યારે પણ આ માલણ નદીમાં એને સ્નાન કરીને ભવાની માતાના દર્શન કરેલા, અને લાખા ફૂલાણી જેવા જ્યારે અહીં નીકળેલા એને પણ એક રાત વાસો આ માલણ નદીના કારણે આ માલણ નદી ઐતિહાસિક નદી છે. પણ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યાં સુધી આ નદી પવિત્ર ચોખ્ખી અને સારી રહી. કેશુભાઈ પટેલ ગયા પછી એક પણ નેતા, એક મુખ્યમંત્રીએ કે ધારાસભ્યએ આ નદી ઉપર બિલકુલ ધ્યાન દીધું ને અત્યારે મહુવાની આ માલણ નદી છે એ ગટર ગંગા અને ગંદકીનો એક સામ્રાજ્ય ખડકાઈ ગયું હોય. એ જો ગંદકી થઈ હોય તો એ મહુવાના નેતાઓ ન પાણિયા કહેવાય અને સત્તાધીશો ન પાણિયા કહેવાય. એટલે આ માલણ નદીની આવી દિશા થઈ છે. અત્યારે સરકારને અમારી શોખીન વાત છે, તમે રોજ જળ બચાવોના જે બણકા ફૂડકો છો જાહેરાત કરો છો, તમારે આ માલણ નદીને ચોખ્ખી કરવી પડશે. અત્યારે આપણા ગુજરાતના પાણી પુરવઠાના મંત્રી છે એ કુંવરજી બાવળિયા છે, અને કેન્દ્રના મંત્રી જળ શક્તિના છે એ CR પાટીલ છે. અને આવા જો ગુજરાતના બે નેતા પાણી વિભાગના હોય અને આ ગુજરાતની આવી પવિત્ર નદીઓ જો ગટર ગંગા બનતી જતી હોય અને ગટરથી ખત બનતી હોય અને કમ્પોસ્ટના ખાડા જેવી હોય તો એ નેતાઓ માટે નીચા ઘણું કહેવાય. અને આ સરકાર ન પાણી આ સરકાર કહેવાય. એટલે અમારી સીધી વાત છે કે તમે આને જલ્દી રિપેર કરો, નહીંતર આવનારા દિવસોમાં મહુવાના લોકોને સાથે રાખી અને સરકારની સામે અમે જંગલ પર ફૂટશું અને આંદોલન પણ કરશું, પણ નદીને અમે ચોખ્ખી કરાવીને પછી જંપવાના છીએ. જય હિન્દ, જય ભારત.